અને ગૃહમંત્રીએ ખરેખર અમરેલી વિશે બોલવું જોઈએ. અમરેલી ભોગ બનેલી દીકરી જે જેલમાંથી છૂટી છે, આ દીકરીને ખરેખર મળવું જોઈએ કે બેટા તને ખરેખર તારી પર શું અત્યાચાર થયો, કયા અધિકારી જવાબદાર હતા, કયા નેતા જવાબદાર હતા. ગૃહમંત્રી માટે તમામ લોકો સરખા હોવા જોઈએ. આ દીકરી કોઈ રાજકીય પાર્ટીની કે રાજકીય નેતાની દીકરી નહોતી. આ દીકરી એક સામાન્ય પાટીદાર પરિવારમાંથી આવતી દીકરી હતી. તો આજ દિવસ સુધી, આજે લગભગ ત્રીજો દિવસની શરૂઆત થઈ, તો અત્યાર સુધી ગૃહમંત્રી એ દીકરીને મળવા કે કોઈ મિનિસ્ટર એ દીકરીને મળવા કેમ નથી ગયા? સૌથી મોટો સવાલ. એમાં જવાબદાર અધિકારીઓ છે. એક કુંવારી દીકરીનું રિકન્સ્ટ્રક્શનના બહાને જે વરઘોડો કાઢવામાં આવ્યો છે કુંવારી દીકરીનો, તો એમાં જવાબદાર અધિકારીઓ કોણ હતા? મેં એ દિવસે કહ્યું તું, આજ પણ કહું છું કે કોઈ પણ સમાજની દીકરી હોય, કુંવારી દીકરી હોય, પરણેલી દીકરી હોય, એને તમે જેલમાં ધકેલો છો, મતલબ તમે એની ઇજ્જત આબરૂ પર દાવ કરો છો, એના પર તમે ખેલ કરો છો. હજુ અમે કહીએ છીએ, વિનંતી કરીને કહીએ છીએ કે હજુ અમે મર્યાદામાં બોલ્યા છીએ. પોલીસને દાગ ન લાગે એટલે ઘણું બધું મર્યાદામાં બોલ્યા છીએ. બાકી એવા પણ પુરાવા છે, પહેરેલા કપડા એ કપડા ઉતરી જાય. કે ભાઈ એક સમય હતો પોલીસ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો લોકોને, અને આજે એ જ અમારા પોલીસ કર્મચારીઓ રાજકીય નેતાનો હાથો બનીને કામ કરવા લાગ્યા. ઘેટા બાજે ત્યારે સામસામાં માથા ભટકાડે, અને એના માથા એટલા બધા મજબૂત હોય ધાર્મિકભાઈ કે એના માથા ક્યારેય તૂટે નહીં. પણ એ માથા ભટકાડે ત્યારે એની વચ્ચે કોઈનો મારો તમારો પગ આવી જાય, એની વચ્ચે કોઈ નાનું કાંઈ પણ ચીજ વસ્તુ, જીવડા આવી જાય, મકોડા આવી જાય, કાંઈ પણ હોય કે નાના ઝાડ હોય, આ બધાનું નિકંદન નીકળી જાય. અહીંયા બે ભાજપના ગ્રુપોને ઝઘડો હતો. એ બે ઝઘડાની વચ્ચે આખી આવડી મોટી ઘટના બની. તપાસ ભાજપના કયા નેતા પર થઈ? જેને આ પત્ર લખાયો છે, બરાબર છે, જે જૂથ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, એ નેતાઓની માથે શું થયું? કેમ ક્યાંય ચર્ચા થતી નથી? માત્ર એક દીકરીની ચર્ચા, દીકરી પર. આ તો વરઘોડો કાઢ્યો એ પણ એક નેતાના કહેવાથી નીકળ્યો હોય, અને વરઘોડો કાઢ્યા પછી જવાબ નથી તો રિકન્સ્ટ્રક્શનનું બહાનું બતાવવામાં આવ્યું. કાયદાની અંદર ક્યાંય પણ કોઈના વરઘોડા કાઢવા આવી જોગવાઈ નથી. તમે કાયદો ભણ્યા હોય તો કાયદામાં વરઘોડાની જોગવાઈ જ નથી. આ તો મંત્રીઓ રાજી થાય છે લોકોની વાહવાહી લૂંટવા માટે થઈ, મીડિયામાં સવાઈ રહેવા માટે થઈ. નમસ્કાર મિત્રો, અમરેલી નું રાજકારણ, અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ, ભારતીય જનતા પાર્ટીમાં ચાલતો આંતરિક ઝઘડો, લેટરકાંડ, અને ત્યારબાદ તેમાં તપાસ, આરોપી પકડાવા અને સરઘસ નીકળવું. આ સરઘસમાં એક દીકરીનું પણ સરઘસ કાઢવામાં આવે છે. વાત ત્યાં સુધી સીમિત નહોતી રહી. આમ આદમી પાર્ટી, કોંગ્રેસના નેતાઓ મેદાન આવે છે, પરંતુ આ સમગ્ર પ્રકરણમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં એક યુવક પોલીસને રજૂઆત કરે છે, અને એ હદે રજૂઆત કરે છે કે ગુજરાતના લોકો ઉદાહરણ સ્વરૂપે એ વિડીયો શેર કરી રહ્યા છે, અને એ વિડીયોની ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. વિડીયોમાં બોલનાર વ્યક્તિ રાજુ કરપડા છે, આમ આદમી પાર્ટીના નેતા છે, સુરેન્દ્રનગરથી છે. આજે તેમની સાથે જ વાત કરવી છે એ વિડીયોને લઈ, અમરેલીમાં નીકળેલા સરઘસને લઈને અને તે સમયની સ્થિતિને લઈને. આપણી સાથે રાજુભાઈ જોડાયા છે. રાજુભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત તકમાં. થેન્ક યુ. રાજુભાઈ, તમારો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં. તમે જે પોલીસને રજૂઆત કરી હતી, લોકો એકબીજાને શેર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ હદ સુધીનો ત્રાસ છે. ત્યારે શું સ્થિતિ હતી? શા માટે આટલી ઉગ્ર રજૂઆત કરવાની નોબત આવી? પહેલા તો ગુજરાત તક અને તમામ મીડિયાનો આભાર ગુજરાતની જનતા વતી માનીએ છીએ કે જ્યારે પણ અત્યાચાર એક ચરમસીમાને પાર થઈ જાય ત્યારે કોઈ પણ સમાજની દીકરી હોય એની જે કાંઈ વેદના છે એને વાચા આપવાના પત્રકાર મિત્રો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા. આજે ગુજરાત તકના માધ્યમથી વધારે વિશેષ એ વિડીયોને લઈને વાત કરવાનો જે મોકો મળ્યો એને લઈને પણ ગુજરાત તકનો આભાર માનીશું. જે આપે વાત કહી કે આટલી ઉગ્ર રજૂઆત, વિડીયો ખૂબ વાયરલ થયો વગેરે વગેરે, જ્યારે આપણે રજૂઆત કરવા જતા હોઈએ છીએ ત્યારે એ ખબર નથી હોતી કે આપણે જે વાત કરીએ છીએ લોકોને વધારે ગમશે. વિડીયો વાયરલ થાય છે એનો મતલબ સાફ છે કે ક્યાંક ને ક્યાંક લોકોને એ વાત ગમી છે. તો વાત શું હતી?
વાત એ હતી કે રાજકીય નેતાનો હાથો બની અમુક પોલીસ કર્મચારીઓએ કામ કર્યું છે. જ્યારે આ વાતની રજૂઆત કરવા ગયા, એ રજૂઆતમાં ભાષા જે હતી, તમારી શરૂઆતમાં જ વાત હતી, જ્યારે મેં વાતની શરૂઆત કરી ત્યારે પહેલી લાઈન હતી કે અમારી વાત કોઈ અધિકારીને કદાચ નહીં ગમે, કારણ કે વાત કડવી છે અને સત્ય વાત હંમેશા કડવી હોય છે. હું જ્યારે અમરેલી જવાનો હતો, આગલા દિવસે મેં એક ગ્રુપમાં મેસેજ કર્યો કે હું કાલે અમરેલી આવી રહ્યો છું. નવાઈ લાગશે તમને કે અસંખ્ય ફોન મને આવેલા કે હેમાળ ગામે કોળી સમાજના 2 સગા ભાઈઓને ત્યાં ચોરી થઈ. લોકોનો આક્રોશ હતો. એ ગામના લોકોએ મને ફોન કર્યો, અમુક પત્રકાર મિત્રોએ મને ફોન કરેલો, તમામનો આક્રોશ હતો કે જ્યારે ચોરી થાય છે ત્યારે એ પરિવાર પાસેથી બિલ માંગવામાં આવે. ઓલા કહે છે, જે ભોગ બહેનો પરિવાર કે અમારું 15 તોલા સોનું ગયું તો એને કહેવામાં આવે બિલ આપો. હવે બાપ દાદાએ જે વારસાઈમાં સોનું આપ્યું હોય, આ કોઈ પણ ઘરે સોનાના બિલ ન હોય, તો ચોરી થાય ત્યારે એના બિલ માંગવા આ કેટલી હદે વ્યાજબી વાત છે. બીજી વાત જે અમે કરી હતી કે ભાઈ રાજુલા તાલુકામાં જે ખરેખર મંદિરોમાં દાન પેટીઓ ગઈ છે, એને લઈ અને જ્યારે ધાર્મિક મંદિરની અંદર કોઈ પણ સમાજનું મંદિર હોય, એમાં જ્યારે લૂંટો થાય, મંદિરની દાન પેટીઓ સેફ ન હોય, ત્યારે સ્વાભાવિક છે કે લોકોમાં આક્રોશ હોય. આજ દિવસ સુધી 2.5-3 મહિના જેટલો સમય થયો, આજ દિવસ સુધી આરોપી પકડાયા નથી. રેતી ચોરી કેટલા ગામમાં થાય છે, આ પણ લોકોનો ખૂબ આક્રોશ સાથે ફોન આવતા હતા. દારૂની હોમ ડિલિવરીઓ થાય છે. આવા તો અસંખ્ય એવા જે અનલીગલી પ્રવૃત્તિઓ અમરેલીમાં થાય છે, જેને લઈ અને ત્યાંના લોકોને કાંઈક મારા પર અપેક્ષા હશે, કાંઈક અમારી આમ આદમી પાર્ટીના નેતાઓ જઈ રહ્યા હતા, ગોપાલભાઈ આવતા હતા, અલગ અલગ કાર્યકર્તાઓ આવતા, તમામ લોકોનો એ લોકો સામેથી સંપર્ક કરતા કે ભાઈ ખરેખર અહીંયા તો આવી વાસ્તવિકતા છે, તો અમારી આ પીડા છે, આ પીડાને પણ તમે વાચા આપવાના પ્રયત્ન કરજો. અને જ્યારે આખા જિલ્લામાંથી અલગ અલગ તાલુકાઓમાંથી ફોન આવતા, કોઈ પર ખોટા કેસ થયા, કોઈની પર કેસ થયો તો એની ઘોડીઓ ઘરેથી લઈ આવવામાં આવી, કોઈની ભેંસો ગાયો. તમને નવાઈ લાગશે, ગુજરાતની જનતાને નવાઈ લાગે છે. અમરેલી જિલ્લામાં ગુનેગારની ગાયો ભેંસો એને પાળેલા હંસ ગલુડિયા કૂતરા પોલીસ લઈ ગઈ છે ભૂતકાળમાં. કાયદો અમે પણ ભણ્યા છીએ ધાર્મિક ભાઈ, અમે LLB કર્યું છે. થોડી એવી અમારી સારી મહેનત હતી તો ગોલ્ડ મેડલ અમે પણ લઈ આવ્યા છીએ. અમે તો કાયદામાં આવું ક્યાંય ભણ્યા નથી કે આરોપીના ઘરેથી સામાન્ય ગુનાનો આરોપી છે, એના ઘરેથી તમે એના પાલતુ પ્રાણીઓને લઈ આવો છો, એના મા બાપને લઈ આવો, એની બહેનને લઈ આવો છો. નહીં નોટિસ, નહીં કાંઈ, લઈ આવીને ટોર્ચર કરવાના. હજુ અમે કહીએ છીએ, વિનંતી કરીને કહીએ છીએ કે હજુ અમે મર્યાદામાં બોલ્યા છીએ. પોલીસને દાગ ન લાગે એટલે ઘણું બધું મર્યાદામાં બોલ્યા છીએ. બાકી એવા પણ પુરાવા છે, પહેરેલા કપડા એ કપડા ઉતરી જાય, આ પુરાવાઓ પણ છે. એટલે લોકોને ખરેખર રક્ષક પાસે અપેક્ષા કાયદાના કે પછી શાંતિના કે પછી ગુજરાતની વ્યવસ્થા જળવાઈ રહે એના માટેની જે કોર્ટે જવાબદારી, બંધારણીય જવાબદારી જેને આપી છે ને, કોર્ટે વ્યવસ્થાના ભાગરૂપે જેની રચના થઈ છે, એ કોર્ટના વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ સ્ટેશનોની રચના થઈ છે. તો એના પર અપેક્ષા લોકોને એવી હોવી જોઈએ કે અમે સેફ છીએ, અમે સલામત છીએ, કારણ કે અમારી પાસે પોલીસ છે. પોલીસ પાછળ સરકાર કરોડોનો ખર્ચ કરે છે. તો શાંતિ સલામતીનો અહેસાસ થવો જોઈએ. એની બદલે આજે ગુજરાતની અંદર મોટા ભાગના પોલીસ સ્ટેશન એવા છે કે ત્યાં લોકોને આક્રોશ છે. મતલબ પોલીસની ઇમેજ જે હતી ક્યાંક ને ક્યાંક ઇમેજ ખરડાણી છે. અને વફાદાર ને સાચા જે પોલીસ કર્મચારીઓ છે એના માટે પણ આ શરમજનક બાબત છે. એ જ દિવસે મને અમુક ક્લાસ 1 અધિકારીઓના પણ ફોન આવેલા છે, જેને પણ આક્રોશ ઠાલ્યો છે. બધા અધિકારીઓ ખરાબ છે આવું પણ નથી. અમુક અધિકારીઓ આક્રોશ ઠાલ્યો છે કે ભાઈ એક સમય હતો પોલીસ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો લોકોને, અને આજે એ જ અમારા પોલીસ કર્મચારીઓ રાજકીય નેતાનો હાથો બનીને કામ કરવા લાગ્યા તો લોકોને નથી ગમતું. એ જે ઘટના હતી તો સીધી વાત છે કે બે મોટા ઘેટા બાજે ત્યારે સામસામા માથા ભટકાડે, અને એના માથા એટલા બધા મજબૂત હોય ધાર્મિકભાઈ કે એના માથા ક્યારેય તૂટે નહીં. પણ એ માથા ભટકાડે ત્યારે એની વચ્ચે કોઈનો મારો તમારો પગ આવી જાય, એની વચ્ચે કોઈ નાના નાના
નાનું નાનું કાંઈ પણ ચીજ વસ્તુ, જીવડા આવી જાય, મકોડા આવી જાય, કાંઈ પણ હોય કે નાના નાના ઝાડ હોય, આ બધાનું નિકંદન નીકળી જાય. અહીંયા બે ભાજપના ગ્રુપોનો ઝઘડો હતો. એ બે ઝઘડાની વચ્ચે આખી આવડી મોટી ઘટના બની. તપાસ ભાજપના કયા નેતા પર થઈ? જેને આ પત્ર લખાયો છે, બરાબર છે, જે જૂથ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, એ નેતાઓની માથે શું થયું? કેમ ક્યાં ચર્ચા થતી નથી? માત્ર એક દીકરીની ચર્ચા, દીકરી પર. આ તો વરઘોડો કાઢ્યો, એ પણ એક નેતાના કહેવાથી નીકળ્યો હોય, અને વરઘોડો કાઢ્યા પછી જવાબ નથી તો રિકન્સ્ટ્રક્શન નું બહાનું બતાવવામાં આવ્યું. અમે જયારે પૂછ્યું રિકન્સ્ટ્રક્શન પણ જયારે એવા જબરજસ્ત ગુનાઓ થયા હોય ત્યારે રિકન્સ્ટ્રક્શન થાય છે, તો આવા કેસમાં તો એ પણ જોગવાઈ નથી. તો અમને કહેવામાં આવ્યું કે અમે દીકરીને સાથે લઈને પેપર લેવા ગયા હતા. હવે જે પેપર લેવા જાય 100-200 મીટર દીકરીને ચલાવે ખરા? જે પેપર લેવાના હતા, દિવસ આથમા પછી દીકરીની ધરપકડ શા માટે થઈ? આવા અપરાધમાં તો રાત્રે દીકરીની ધરપકડ પણ ન કરવાની હોય કાયદાકીય રીતે. તો મતલબ વિડીયો શેર થયો એને લઈને નથી, મતલબ વિડીયોમાં લાઈક મળ્યા એને લઈને નથી, પણ લાઈક શું કામ મળ્યા, શેર શું કામ થયા, કોમેન્ટો શું કામ થઈ, લોકોને વિડીયો શું કામ ગમ્યો? રાજુ કરપડા નથી ગમ્યો એમાં, પણ જે વાત હતી એ વાત એટલે ગમી છે કે તમામ લોકોની એ પીડા હતી, તમામ પરિવારોની પીડા હતી. ગઈકાલે મને ઉનાથી ફોન આવ્યા છે, 7 ઘરમાં એક સાથે ચોરી થઈ છે. આજે મને એફઆઈઆર એ લોકોએ મોકલી છે. 2.5 મહિના જેટલો સમય થયો, હજુ સુધી ચોર પકડાયા નથી. જવાબ કોઈ આપતું નથી. વારંવાર રજૂઆતો કરી ચુક્યા છે. સોનું ચોરાણું છે ઘરેથી, મજૂરી કરે છે એવા વર્ગના ઘરેથી તમામ સોના દાગીના ચોરાઈ ગયા છે. જવાબદારી પોલીસની બને છે આવા આરોપીને પકડવાની. પોલીસની જવાબદારી ક્યારેય કોઈ રાજકીય નેતાનો હાથો બની કામ કરવાની નથી. આજે દુઃખ થાય છે કે જે ખાખી વર્દી પહેરીને જે પ્રતિજ્ઞાઓ લેવામાં આવી હતી, આ પ્રતિજ્ઞાઓ ક્યાં છે આજે? ખરેખર જે બંધારણીય જોગવાઈ મુજબ કાયદામાં રહીને કામ કરવાનું હતું, જેને કાયદાનું લોકોને ભાન કરાવવાનું હતું, એ અધિકારીઓ જ કાયદાની બહાર જઈને કામ કરવા લાગ્યા છે. લોકોનો આક્રોશ છે. અને મારી રજૂઆત હતી, એક લોકોની જે ફરિયાદ હતી, ફરિયાદને લઈને રજૂઆત હતી, અને લોકોને એટલા માટે ગમી છે કે તમામ લોકો એ પીડામાંથી પસાર થયા છે. જી રાજુભાઈ, તમે જોશો ને તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ સાથે મળીને આ આંદોલન પાર પાડ્યું છે. જે દીકરી છે, અમરેલીની દીકરી, તેને જામીન પણ મળ્યા હતા, તે બહાર પણ આવી ગઈ હતી, અને બાકીના જે 3 આરોપી હતા જે તપાસમાં નામ સામે આવ્યા હતા તેમને પણ જામીન મળી ગયા છે. હવે આ સમગ્ર કેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે સીધી રીતે એ તો બહાર દેખાઈ જ રહ્યું છે કે અમરેલીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના ઝઘડાના, આંતરિક ઝઘડાના કારણે આ તમામ સ્થિતિ સર્જાણી. પણ તમે જુઓ કે એક તરફ એ પ્રકારના આક્ષેપ કરવામાં આવે છે કે કોઈ નેતાના કહેવાના કારણે પોલીસે આ પ્રકારે કહ્યું. મારે તમને એ જ પૂછવું હતું, તમે વચ્ચે વાત કરી, કારણ કે જયારે ઋષિકેશભાઈનું નિવેદન આવ્યું કે ભાઈ આ તો રિકન્સ્ટ્રક્શન છે, જ્યારે મોટા મોટા આરોપીને પકડવામાં આવે છે, જેને ખૂન કર્યા હોય, એવી લૂંટ કરી હોય, ને એ આરોપીને જાહેરમાં લાવવામાં આવે ત્યારે સરઘસ કાઢ્યું, ને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પણ એક નિવેદન હતું કે ભાઈ સરઘસ તો નીકળશે, વરઘોડા તો નીકળશે. તો પછી આ પ્રકારના કેસમાં કેમ રિકન્સ્ટ્રક્શન શબ્દ આવી જાય છે? હું એવું માનું છું, કદાચ વરઘોડાની વાતો કોઈ મંત્રી સંત્રી કરતા હશે, કોઈ ચૂંટાયેલા નેતા કરતા હશે, તો એ કાયદો ભણ્યા નથી. કાયદાની અંદર ક્યાંય પણ કોઈના વરઘોડા કાઢવા આવી જોગવાઈ નથી. તમે કાયદો ભણ્યા હોય તો કાયદામાં વરઘોડાની જોગવાઈ જ નથી. આ તો મંત્રીઓ રાજી થાય છે લોકોની વાહવાહી લૂંટવા માટે થઈ, મીડિયામાં સવાઈ રહેવા માટે થઈ. 2 સામાન્ય ગુનામાં પકડાયેલા લોકોને મારવામાં આવે અને એ પછી લુલા લંગડા ચાલે, એને હાથકડી પહેરાવીને પોલીસ લઈ જાય, એના વિડીયો વાયરલ કરી અને મંત્રી પોતે વાહવાહી લેતા હોય છે. જબરજસ્ત અમે કામ કર્યું છે. આજે પણ ડ્રગ માફિયાઓ પકડાતા નથી. કામગીરી કરવી હોય તો ભૂપેન્દ્ર ઝાલા પર કામગીરી થઈ. ભૂપેન્દ્ર ઝાલાનો વરઘોડો કેમ ન નીકળ્યો? કરોડો રૂપિયા લઈને જતા રહ્યા છે. કરોડો રૂપિયાનો જેના પર છેતરપિંડીના આરોપો લાગ્યા છે, કૌભાંડના આરોપો લાગ્યા છે, લોકોને લૂંટી લેવાના આરોપો લાગ્યા છે. કેમ વરઘોડો નથી નીકળતો ભાઈ? કેમ રિકન્સ્ટ્રક્શન નથી થતું? તેવી જગ્યાએ નથી થતું. જસદણની અંદર બળાત્કારના જે ફરી આરોપી હતા, કેમ એના પર કોઈ કાર્યવાહી ન થઈ? કેમ એના ફુલેકા વરઘોડા નથી નીકળતા?
સામાન્ય લોકોને પકડી ફુલેકા વરઘોડાના નામે વાહવાહી લૂંટવાની વાત છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં અતિ ગંભીર સ્થિતિમાં છે. કાયદો અને વ્યવસ્થા આજે સામાન્ય પરિવારને પૂછો છો પોતે સલામતી અનુભવતા નથી. ખંડણીઓ ઉઘરાવવા વાળા ખંડણીઓ ઉઘરાવે છે. ડ્રગ માફિયાઓ છે એ ડ્રગ વેચી રહ્યા છે. એટલી બધી ગુજરાતમાં અનલીગલી પ્રવૃત્તિઓ થઈ રહી છે જેને ઉજાગર કરવાના ભાગરૂપે અથવા તો એને અચાનક રેડ પાડી અથવા તો અચાનક ચેકિંગ કરવાનું કામ ગૃહમંત્રીનું હોવું જોઈએ. પણ આ કામ કરવાની જગ્યાએ બે જણાના સામાન્ય ગુનામાં પકડાયેલા લોકોના વરઘોડા કાઢીને એ મુદ્દે ટીકા ટિપ્પણી કરવી, આ મારા મતે ગૃહમંત્રીના મોઢે શોભતી વાત નથી. ગૃહમંત્રીએ ખરેખર જે ગુજરાતમાં અનલીગલી કારોબાર ચાલે છે, બેફામ દારૂ વેચાય છે. અમારા ચોટીલા તાલુકાની અંદર 8 દિવસની અંદર 2 કરોડથી વધારે રકમનો દારૂ પકડાણો. આ તો પકડાયો એ બહારની વિજિલન્સ ટીમે આવીને શરૂઆત કરી દારૂ પકડવાની. તો જ્યારે આવી રીતે મોટી માત્રામાં દારૂ પકડાય છે, મતલબ ચોટીલા સુધી દારૂ ક્યાંથી આવ્યો? ગુજરાતમાં તો કોઈ ફેક્ટરી નથી. તો ક્યાંક ને ક્યાંક દર વર્ષે, દર મહિને, દર રોજે રોજ કરોડો અબજો રૂપિયાનો દારૂ વેચાય છે, ડ્રગ વેચાય છે, ગાંજો વેચાય છે, ચરસ વેચાય છે. આજ દિવસ સુધી એના કોઈ મોટા આરોપી પકડાતા નથી. ગૃહમંત્રીએ એમાં તપાસ કરવી જોઈએ, એના વિશે નિવેદનો આપવા જોઈએ અને ગૃહમંત્રીએ ખરેખર અમરેલી વિશે બોલવું જોઈએ. અમરેલી ભોગ બનેલી દીકરી જે જેલમાંથી છૂટી છે, આ દીકરીને ખરેખર મળવું જોઈએ કે બેટા તને ખરેખર તારી પર શું અત્યાચાર થયો, કયા અધિકારી જવાબદાર હતા, કયા નેતા જવાબદાર હતા. ગૃહમંત્રી માટે તમામ લોકો સરખા હોવા જોઈએ. આ દીકરી કોઈ રાજકીય પાર્ટીની કે રાજકીય નેતાની દીકરી નહોતી. આ દીકરી એક સામાન્ય પાટીદાર પરિવારમાંથી આવતી દીકરી હતી. તો આજ દિવસ સુધી, આજે લગભગ 3જો દિવસની શરૂઆત થઈ, તો અત્યાર સુધી ગૃહમંત્રી એ દીકરીને મળવા કે કોઈ મિનિસ્ટર એ દીકરીને મળવા કેમ નથી ગયા? સૌથી મોટો સવાલ. એમાં જવાબદાર અધિકારીઓ છે. એક કુંવારી દીકરીનું રિકન્સ્ટ્રક્શનના બહાને જે વરઘોડો કાઢવામાં આવ્યો છે કુંવારી દીકરીનો, તો એમાં જવાબદાર અધિકારીઓ કોણ હતા? મેં એ દિવસે કહ્યું તું, આજ પણ કહું છું કે કોઈ પણ સમાજની દીકરી હોય, કુંવારી દીકરી હોય, પરણેલી દીકરી હોય, એને તમે જેલમાં ધકેલો છો, મતલબ તમે એની ઇજ્જત આબરૂ પર દાવ કરો છો, એના પર તમે ખેલ કરો છો. આવડી મોટી ઘટના બની ગઈ, છતાંય જવાબદાર અધિકારીઓને એક નોટિસ આપવામાં નથી આવી. જવાબદાર અધિકારીઓ કોણ છે આના વિશે તપાસના આદેશો આપવામાં નથી આવ્યા. એટલે ગૃહમંત્રી હોય કે બીજા કોઈ મંત્રી સંત્રી હોય, જે કાંઈ વાતો કરે છે, બચાવની વાતો કરે છે, ખરેખર એ પરિવાર માટે સહાનુભૂતિ નથી, ગુજરાતની દીકરી માટે સહાનુભૂતિ નથી અને કાયદો વ્યવસ્થા કથળી ગયા છે એને ઢાક પછેડો કરવા માટે થઈ અને વરઘોડાના ફુલેકાના નામે મીડિયા બાઇટ આપી અને પોતે વાહવાહી લૂંટી રહ્યા હોય, માત્ર આટલું અમને દેખાય છે. રાજુભાઈ, જે દીકરી છે તેની સાથે વાત થઈ હોય, તેના પરિવાર સાથે વાત થઈ હોય, શું માહોલ હતો, શું કહી રહ્યા હતા એ લોકો જ્યારે તમે અમરેલીની મુલાકાતે હતા ત્યારે? પરિવારને સાથે જ્યારે અમે મળ્યા ત્યારે ગોપાલભાઈએ પરિવાર સાથે વાત કરેલી અને સંપૂર્ણ વિગત મેળવવાની કોશિશ કરી. પરિવાર દ્વારા જે વાત કરવામાં આવી કે અચાનક રાત્રે પોલીસ અમારા ઘરે આવી ગઈ 12 વાગ્યા પછી. આવી અને દીકરી ઘોર નિંદ્રામાં સૂતેલી દીકરીને અચાનક જગાડી અને કોઈ જ પ્રકારની વાત કર્યા વગર ધમકાવવાનું ચાલુ કર્યું અને દીકરીને ગાડીમાં બેસાડીને લઈ ગયા. પરિવારે એના જે કાંઈ લાગતા વળગતા સગાવાલા હતા એને ભેગા થઈને પૂછવાની કોશિશ કરી, શું અમારો ગુનો છે, શું છે, બીજું ત્રીજું કાંઈ જ નહીં. પોલીસ સ્ટેશન આવજો, ત્યાં જવાબ આપીશું. રાત્રે દીકરીને લઈ ગયા. બીજા દિવસ સમાજના લોકોએ રજૂઆત કરી, મીડિયાના મિત્રોએ આખી ઘટનાને ઉજાગર કરી. એક બે નેતાઓને સારું લગાડવા માટે આદેશો આપવામાં આવ્યા કે દીકરીનો વરઘોડો કાઢવામાં આવે. આ વરઘોડાના ટૂંકમાં રિકન્સ્ટ્રક્શન પછી એનું નામ બદલવામાં આવ્યું. જ્યારે મુદ્દો વધારે ઉછળ્યો તો નામ બદલવામાં આવ્યું. વાત તો એટલી જ હતી કે એક ગ્રુપને નહોતું ગમ્યું, બીજા ગ્રુપની સાથે આ દીકરી કામ કરતી, તો એ બીજા ગ્રુપને બતાવી દેવા માટે થઈને દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો કે અમે તમારાથી તાકાતવાળા છીએ, પોલીસ પર અમારી પકડ છે. આ સાબિત કરવા માટે થઈ બીજા ગ્રુપને સબક શીખવાડવા માટે નિર્દોષ દીકરીનું ફુલેકું કાઢવામાં આવ્યું. આખી ઘટના આ છે. જવાબદારો સામે કોઈ કાર્યવાહી નથી. આપે જે વાત કરી કે આમ આદમી પાર્ટીના નેતાઓ છેકથી છેક સુધી આ લડાઈમાં સાથે રહ્યા, તો અમે એ પણ કહીશું ગુજરાત તકના માધ્યમથી કે જ્યારે પણ કાયદાના રક્ષક પોતે ભાન ભૂલી જઈને રાજકીય નેતાનો હાથો બનીને કામ કરશે, ત્યારે તમામ સમાજની દીકરીઓ માટે અમે બોલીશું, અમે લડીશું. કોઈ સમાજના લોકો પર ખોટા કેસ કરવામાં આવે અને વરઘોડાના નામે સમાજ પાસેથી લાખો રૂપિયા આરોપી પાસેથી પડાવવાનું કામ પોલીસ કરશે,
તો એના માટે પણ અમે બોલીશું. જરૂર પડશે તો જનતા રેડ કરવાની જરૂર પડશે. જે કોઈ પોલીસ સ્ટેશનના અધિકારીઓ કહેતા હોય કે અમે ગંગાના પાણીએ રોજ સ્નાન કરીએ છીએ, અમે પવિત્ર છીએ, અને અધિકારીઓ જો કાયદાની બહાર જઈને કાંઈ કામ કરશે તો ત્યાં દારૂના અડ્ડાઓ પર રેડ પાડવાની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે. ગુજરાત તકના માધ્યમથી કહીએ છીએ, ફરી વખત ગુજરાતની કોઈ દીકરી સાથે આવું કૃત્ય પોલીસ ન કરે એ નમ્ર વિનંતી કરીએ છીએ. જી રાજુભાઈ, છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે કે જ્યારે આ પ્રકારના રિકન્સ્ટ્રક્શનમાં નામે સરઘસ કાઢવામાં આવતો હોય, આપણે ભૂતકાળમાં ઘણા રિકન્સ્ટ્રક્શન જોયા છે, ઘણા સરઘસ જોયા છે, પરંતુ મહિલા હોય, કોઈ દીકરી હોય, એવા આપણે રિકન્સ્ટ્રક્શન ઓછા જોયા છે. જ્યારે આ દીકરીની સાથે આ પ્રકારની ઘટના સામે આવી, એ પણ રિકન્સ્ટ્રક્શનનો ભાગ હતી. નિર્દોષ છે એટલે આપણે એમની પર સવાલ ના કરી શકીએ, નિર્દોષ સાબિત થયા છે અત્યારે. પણ વાત એ છે કે શું કોઈ છોકરી, કોઈ મહિલા, કોઈ દીકરી કોઈ આરોપમાં સંડોવાયેલા હોય અને ખરા અર્થમાં જોડાયેલા હોય, આરોપી સાબિત થાય છે, તો આ પ્રકારે જે રીતે છોકરાઓને કાઢવામાં આવે છે, યુવકોને કાઢવામાં આવે છે, એ પ્રકારે કોઈ દીકરીને, કોઈ મહિલાને રિકન્સ્ટ્રક્શનના નામે કાઢે તે યોગ્ય છે કે નહીં? કે પછી બંનેનું બંધ થવું જોઈએ, બંનેમાંથી એક પણનું ના થવું જોઈએ? પેલા ગુજરાત તકના માધ્યમથી ગુજરાતના લોકોને એક મેસેજ આપીએ કે આરોપી અને ગુનેગારમાં તફાવત છે. જ્યાં સુધી ગુનો સાબિત થતો નથી ત્યાં સુધી એ વ્યક્તિ આરોપી છે. આરોપી હોય છે એને તમે ગુનેગારની નજરે ન જોઈ શકો, એને ગુનેગારને આપો છો એ સજા ન આપી શકો. જ્યાં સુધી આરોપી છે ત્યાં સુધી એનું તમે સરઘસ, વરઘોડો, ફૂલેકું કાંઈ ન કાઢી શકો. આ કાયદાકીય ભાષામાં કહીએ તો. હવે બીજી વાત કે જ્યારે દીકરીની વાત આવે છે તો કોઈ પણ સમાજની દીકરી છે, એને આવા કોઈક નાના એવા અપરાધમાં કે માત્ર એને લેટર વાયરલ કર્યો છે તો એવા તો લાખો રૂપિયા સાયબર ક્રાઇમમાં અનેક ગુનાઓ નોંધાય છે કે લાખો રૂપિયા લોકોના બેંકના ખાતામાંથી જતા રહ્યા. તો ખરેખર એવા અમુક નીડર, જાંબાજ, જે આ દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યા, એવા પાણીદાર પોલીસ કર્મચારીઓએ જેને આ દીકરીનો વરઘોડો કાઢ્યો છે, એ પાણીદાર જે અધિકારીઓ છે એને સાયબર ક્રાઇમમાં લાખો રૂપિયા અમરેલીની જનતાના અમુક લોકો લૂંટી ગયા છે. તો એ લોકોને પકડી આવવા જોઈએ, એનો વરઘોડો કાઢવો જોઈએ, જો એમનામાં એટલું બધું પાણી હોય તો. વાત એ છે કે બે જૂથના ઝઘડામાં એક જૂથનો આદેશનું પાલન કરી હાથો બની અને પોલીસે જે કામ કર્યું છે, આ કામ ગુજરાતની દીકરીઓ, ગુજરાતની અસ્મિતા અને ગુજરાતની સંસ્કૃતિને લજવતું કૃત્ય છે. આ ગુજરાત છે, આ કાઠિયાવાડ છે, આ કોઈ યુપી બિહાર નથી. અહીંયાની દીકરીઓને અમે લક્ષ્મી સમજીએ છીએ, અહીંયાની દીકરીઓ પૂજાય છે. એ દીકરીઓને તમે જેલમાં ધકેલી દો છો. કહેવામાં આવે છે 2 દિવસ પહેલા રિમાન્ડ માંગવામાં આવે છે, 10 દિવસના રિમાન્ડ આપો, અને પછી પ્રેશર આવે છે તો પાછું 2 દિવસ પછી કોર્ટમાં કહેવામાં આવે કે ભાઈ દીકરી સામેના કોઈ પુરાવા મળતા નથી. જજ સાહેબે ટકોર કરવી પડે કે ભાઈ તમે તો રિમાન્ડ માંગતા હતા આગલા દિવસે, બીજા દિવસે કહો છો કોઈ પુરાવા નથી. એટલે પુરાવા નથી, સમરી ભરાઈ જશે, દીકરી નું નામ એફઆઈઆર માંથી નીકળી જશે, પણ વરઘોડો કાઢનાર અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે થશે? આ સૌથી મોટો સવાલ છે. બે જૂથની લડાઈમાં કયા જૂથે આ કામ કરાયું છે એની સામે સવાલ કરવા, એની સામે ગુનો દાખલ કરી એની વિરુદ્ધ કાર્યવાહી કરવી, આ કામ ખરેખર પોલીસનું બને છે. જી જી રાજુભાઈ, આપણે ઘણી ચર્ચા કરી, પણ હવે જોઈએ, કારણ કે આ જે ઘટના હતી એને સમગ્ર ગુજરાતમાં પડઘા પાડ્યા છે ને આ ઘટના તો એક દીકરી સાથે ઘટી, કદાચ નેતાઓ ભૂલી જશે, પણ એ દીકરી અને એની સાથે જોડાયેલો આ કિસ્સો સમાજ યાદ રાખશે. જ્યારે જ્યારે દીકરી બહાર જશે, જ્યારે જ્યારે દીકરી એ સગા સંબંધીઓને મળશે, હજી તો લગ્ન પણ નથી થયા, ત્યારે ત્યારે કિસ્સો પણ કદાચ યાદ કરવામાં આવશે, લોકો વાતો કરશે ને તેને જોબ આપવાની પણ વાતો થઈ છે. પણ જોઈએ હવે આ કેસમાં આગળ શું થાય છે. આપ અમારી સાથે જોડાયા બદલ આભાર, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જી ધન્યવાદ. તો આપણે અમરેલી મુદ્દાને લઈને છેલ્લા ઘણા દિવસથી ચર્ચા કરી રહ્યા છીએ. આ એ રાજુ કરપડા છે કે જેનો વિડીયો અત્યારના સોશિયલ મીડિયામાં વાયરલ છે અને તેમણે સામી છાતીએ પોલીસને રજૂઆત કરી હતી અને તેમની ધારદાર રજૂઆત અત્યારના લોકો ઉદાહરણ સ્વરૂપે લઈ રહ્યા છે. જોવું રહ્યું કે આ પ્રકારના
જે કિસ્સા છે ગુજરાત હવે ના બને તેવી આશા રાખીએ. અમરેલીનો આ કિસ્સો છે, અમરેલીની આ જૂથબંધી છે, ક્યાં અટકે છે. ગુજરાત તક જોતા રહો. આ માહિતી કેવી લાગી, આ ચર્ચા કેવી લાગી, અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.